અસીમ કૃપાએ આ માનવ દેહ મળ્યો. માનવ દેહનો લક્ષ્ય મહાપુરુષોને સમજાણો છે. એવા મહાપુરુષો એના વિશે કહે છે કે માનવ દેહ તને મળ્યો અતિ મોંઘો, તો આ માનવ દેહ પ્રભુના પદને પમાય એવો યોગ છે. એટલે મહાપુરુષો ગુરુનો મહિમા સર્વશ્રેષ્ઠ મૂક્યો છે. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, ચાહે બિરંચી શંકર સંગ હોય. ગુરુ વિના ભવસાગર તરી શકાય એવું નથી. તો ગુરુનો મહિમા શા માટે મૂકેલો છે? તો એક સંતને પૂછવામાં આવ્યું, તો ગુરુ શા માટે કરાવવા જોઈએ? તો વળતો જવાબ આપે છે, ગુરુ મળે તો જન્મ મરણનો ફેરાનું જે મોટા મોટો ભય છે એ મટી જાય. એ જ ઘડીએ મોટા મોટો રોગ હોય તો જન્મ મરણનો રોગ છે. આ રોગ મટાડવા માટે સદગુરુની જરૂર છે. બીજું, જન સ્વર્ગ અને નરકની જે ભાવના પડી છે, શરીર છૂટે હું સ્વર્ગમાં જઈશ કે નરકમાં જઈશ, એ જે ભાવ પડ્યો છે એ ભાવ મટી જાય. અને ત્રીજો મહત્વની વાત મારા વાલાએ કીધું કે ગુરુ મળે એ જ ઘડીએ હરિનું દર્શન થાય. ગુરુ મળે એટલે એ જ ઘડીએ હરિનું દર્શન થાય. આ ત્રણ મુદ્દા લઈ અને મહાપુરુષે જવાબ આપ્યો છે. તો ગુરુ કેવા મળવા જોવે, કેવા હોય તો આ વસ્તુ બને? બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય ગુરુ હોવા જોવે. બ્રહ્મનિષ્ઠ કોને કહેવાય? જે બ્રહ્મને જાણ્યો છે, જેને બ્રહ્મના દર્શન થયા છે, જેને બ્રહ્મને નક્કી કર્યા છે, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. અને બ્રહ્મ ક્ષત્રિય કોને કહેવાય? કે વેદોના આધાર સહિત જે બોલતા હોય, પુરાણોનો આધાર રાખીને બોલતા હોય, વેદો પુરાણોનું જેને જ્ઞાન હોય, એવા મહાપુરુષો બ્રહ્મક્ષત્રિય કહેવાય. તો આ બને ચોક્કસ, પણ આવું ન બને તો સમજવાનું કે આપણને જે ગુરુ મહારાજ મળ્યા છે એ આ માયલું એ કંઈ જાણતા નથી. અને જાણતા હોય તો જણાવે ને જણાવે. વાયદાનો વેપાર ના હોય, વાયદાનો જો વેપાર કરતા હોય તો એ સદગુરુ નહીં, એ ગુરવા છે. વાયદો એટલે આજે તમે ભજન કરતા જાઓ અને શરીર છૂટવાની સાથે કે ઓલા ભવે તમને હરિનો ભેટો થશે અથવા હરિનું દર્શન થશે, એ વાયદાનો વેપાર કહેવાય. દેતવા ઉપર પગ જાય અને 6 મહિને ક્યારે દજાતો નથી. અને દેતવા ઉપર પગ ગયો અને ન દજાય તો સમજવાનું દેતવા નથી. અને જો ખરેખર દેતવા જ હોય તો એ જ ઘડીએ દાજને દાજે. એ અહેસાસ થાય, એ અનુભવ થાય. મહાપુરુષ બોલ્યા છે, જ્યારે એને ગુરુ મળ્યા અને એના જ સ્વરૂપનું જ્ઞાન થયું, પોતે પોતાને ઓળખ્યો. આત્માને ઓળખવા એટલે પોતાને ઓળખવો.
જેને પોતે પોતાને ઓળખ્યો છે એ મહાપુરુષ બોલ્યા છે, અબ નહીં મેં આવું, અબ નહીં મેં જાઉં, અબ નહીં ધરું કૂડા ધ્યાના. આ રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે લખી દીધેલા પરવાના. હવે હું આવવા જવા વાળો નથી અને મારે કોઈ ધ્યાન ધરવાનું નથી. અને આ બનવાનો હેતુ શું છે, આ કેવી રીતે મને નક્કી થયું? તો આ માધ્યમ મારા ગુરુ મહારાજ છે. આ એનો પરવાનો છે. આ પરવાનો ક્યારેય જગમાં પાછો પડતો નથી. અને નિરાત પણ કહે છે, એને એના ગુરુ મહારાજ મળ્યા એટલે બોલે છે નિરાત મહારાજ, हम है जोगी अलख नादी पार ब्रह्म की पारा, नाम रूप गुण नहीं हमारे कबहुन धरो अवतारा. હું એવો જોગી છું, હું અવતાર ક્યારે ધારણ કરતો જ નથી. મહાપુરુષ કે છે મારે નામ નથી, મારે રૂપ નથી ને મારે ગુણ પણ નથી. વિચારો તમે ક્યાં હલવાણા છો? જો તમે નામમાં હલવાણા હોય તો એ નામ વિનાનો અનામી છે. જો તમે રૂપમાં હલવાણા હો તો રૂપ વિનાનો અરૂપ છે. અને જો તમે ગુણમાં હલવાણા હો તો ગુણ વિનાનો નિર્ગુણ છે. પરમાત્મા કેવા છે? તો મહાપુરુષે કીધું એને નામે નથી, અને રૂપે નથી, અને ગુણ પણ નથી. તો આવા ગુરુ જો આપણને મળ્યા હોય તો આપણી જ વાત કરી છે, બીજા કોઈની વાત કરી નથી. તો એ જ ઘડીએ તમારા સ્વરૂપનું તમને નક્કી થઈ જાય. સદગુરુ મહારાજ આગળ યુક્તિ જ છે. સદગુરુ મહારાજ આગળ આવરણ જ છે, કાઢવાની યુક્તિ છે. જે આવરણ છે એ કાઢવાની જ યુક્તિ છે. આવરણ હકીકતમાં હતું નહીં, પણ ભ્રાંતિએ થઈને ઊભું થઈ ગયેલું છે. આવરણ હતું જ નહીં, છે પણ નહીં, અને ભ્રાંતિને કારણે ઊભું થઈ ગયું છે. કે મૂળ વસ્તુ ન દેખાણી અને ભ્રમમાં બીજું ઊભું થયું, એનું નામ જ ભ્રાંતિ હોય છે. જંગલમાં તમે જાઓ અને તમે ઠૂઠાને માણા ભાળ્યો, ખરેખર ઠૂઠું નક્કી થાય તો ક્યારેય ભય લાગતો નથી. એવી જ રીતે ઠૂઠામાં માણસની ભ્રાંતિ, મૃગલાને પેલો ઓળું ઊભું કર્યું હોય એમાં માણસની ભ્રાંતિ, અંધારામાં દોડી પડી હોય અને સાપ દેખાય એની ભ્રાંતિ. આ ભ્રાંતિ ખરેખર મહાપુરુષ કે છે કે આ દેહ એની ભ્રાંતિ છે. દેહમાં રહેવા વાળો નથી દેખાતો. એનું કારણ શું છે? ભ્રાંતિને કારણે આત્માની ઓળખાણ થતી નથી. સદગુરુ મહારાજ કરે છે શું? સદગુરુ મહારાજ આવરણ હટાવે છે. મંદિરમાં જાઓ, મંદિરમાં મૂર્તિને આવરણ જે પડદો હોય, અને પડદો હટાવે એટલે મૂર્તિના દર્શન થાય ને થાય. પણ આવરણ હટે ત્યારે નકર પૂજારી પણ કે હુઈ ગયા છે, તમને અત્યારે દર્શન થશે નહીં, ઓઢણ કરી ગયા છે. હકીકતમાં એને પડદો આડો પાડી દીધો હોય છે. જો જાળી ખુલ્લી રાખે તો માણસ જાળીથી પણ મૂર્તિના દર્શન કરી લે છે. પણ આવરણ જે હતું એ આવરણ સદગુરુ મહારાજ હટાવે છે. આવરણ કયું હતું? દેહનું આવરણ છે. દેહના આવરણના કારણે એક દ્રષ્ટાંત લઈએ, ખબર પડશે કે આંબીલો તમે જોયો હશે તો આંબીલાને ઉપર જે છોતરું છે એ ઉગવાનો પ્રભાવ એ છોતરાના કારણે જ થાય છે. કમોદ જુઓ તો કમોદના ઉપર છોતરું છે, ઉગવાનું કારણ છોતરું જ છે. જો આંબીલો શેકાઈ જાય તો આંબીલો ક્યારેય ઉગતો
નથી, એમાંથી ઝાડ ક્યારેય પ્રગટ જ નથી થતું. કારણ કે એ તાવડીમાં શેકાઈ ગયો, પછી તમે એને વાવો તો ઉગતો નથી. મહાપુરુષ જે જ્ઞાન અગ્નિમાં શેકાઈ ગયા છે, જેને દેહનો આભાસ હતો, એ દેહનું આવરણ હટી ગયું છે, એ ક્યારેય જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. એવી જ રીતે મહાપુરુષ કે છે, ડાંગરને જ્યારે એકલું વાવો તો ઉગે ઉગે ને ઉગે, એમાંથી સારું ઉગે ને ઉગે. એ જ ડાંગરને જ્યારે તમે સસરાવી નાખો અથવા ખાંડી નાખો તો એક બાજુ છોતરું હોય, એક બાજુ ચોખ્ખો હોય. તો ચોખાને જો વાવો તો ન ઉગે ને ન ઉગે, અને છોતરાને વાવો તો ન ઉગે ને ન ઉગે. પણ તાદાત્મ સંબંધ છે એટલે એને ઉગવાનો ભાસ થાય છે. એટલે આપણે દેહ અને આત્મા, જ્યાં સુધી દેહ હારે તાદાત્મ સંબંધ છે ત્યાં સુધી જન્મ મરણનો ફેરો મટતો નથી. જે ઘડીએ સદગુરુ મહારાજના ચરણે જાય અને જેવી રીતે ચોખ્ખો બહાર નીકળી જાય, એવી જ રીતે સદગુરુ મહારાજ એવી યુક્તિ કરે, તન મન અને ધન અને શીશની કુરબાની કરાવે છે. પછી જે તરત તત્વ નીકળે છે, જે આપવાવાળો નક્કી કરાવે છે, એ કોઈ દી જન્મો જ નથી અને કોઈ દી મૃત્યુ હોય નહીં. આ જ્યારે નક્કી થઈ જાય, એ મહાપુરુષ બોલ્યા છે, મેં અબ નહીં આવું, અબ નહીં જાઉં, અબ નહીં ધરું કુડા જાના. રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આ લખી દીધેલા પરવાના. હરેક મહાપુરુષને આ જ જ્ઞાન થયું છે. જ્યારે જ્યારે જેને એવા સદગુરુ મળ્યા છે, નિરાત મહારાજ પણ એક ગુરુ વિશે બોલે છે, પૂરા ગુરુ મિલી આયા તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુरु की यही निशानी अपना ही आप लिखाया तब जानो पूरा गुरु मिली आया. પૂરા ગુરુની નિશાની શું છે કે મને મારી ઓળખાણ કરાવી છે. ગુરુના ચરણે જાઓ અને તમારી ઓળખાણ કરાવે, એ ગુરુ સાચો છે. તમારી ઓળખાણ ન કરાવે અને હરિ માટે કાર્ય જેટલું કરાવે, એ બધું તમારા માટે અહીંયા તમારો સમય ખોટો બાદ કર્યો છે. સમય તમારે બચાવવો હોય તો એ ગુરુને પૂછો કે મને મારી ઓળખાણ કરાવો, મારે જાપ જપવા હોમ હવન કરવા રેખાવું નથી, મને મારી ઓળખાણ કરાવો. જે મહાપુરુષને અનુભવ થયો છે એ બોલ્યા, પૂરા ગુરુ કી યહી નિશાની अपना ही आप लिखाया तब जानो पूरा गुरु मिल आया. મને મારી ઓળખાણ કરાવી, મને રામની ઓળખાણ નથી કરાવી, મને કૃષ્ણની ઓળખાણ નથી કરાવી, મને પીર પૈગંબર કોઈની ઓળખાણ નથી કરાવી, મને મારી જ ઓળખાણ કરાવી છે. કારણ કે કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન તું મને નહીં જોઈ શકે, આ આંખે તું મને નહીં જોઈ શકે, કારણ કે આ આંખે તું મારી માયા જોઈશ, મને જોઈ શકીશ નહીં. તારે મને જોવો હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, હું તને જ્ઞાન ચક્ષુ આપું, જેના વડે તું મને જોઈ શકીશ. એટલે મહાપુરુષ કહે છે, પૂરા ગુરુ મિલી આયા તબ જાનું પૂરા ગુરુ મિલી આયા. અર્જુનને સંશય થયો હતો. યુદ્ધ રણ ક્ષેત્રની વચ્ચે જ્યારે એને હથિયાર હેઠા